સીતારામ જય લીલભાઈમાં અમે સવારે વિસાવાડા ગયા હતા અને અત્યારે ઘેડમાં આવ્યા. ઘેડમાં એટલે ઘોડાદર જઈએ. હમણાં એક દિવસ મને એક કમેન્ટ હતી કે તારા સાસુ એટલે તારા મમ્મી ક્યાં ગામના છે. મેં તમારું પૂછતા હતા. ઘેડમાં ઘોડાદર ગામ છે, ત્યાંના છે મારી માં અને ગંગા તાની દીકરી થઈ. પણ મામા ને બધા ત્યાં આજુબાજુમાં જ રહીએ છીએ, રાણાવાવ, પોરબંદર એમ જ. એટલે અમે તોય પણ અમે હોળીના પહેલા પડવાના દિવસે અમે આવતા જ હોઈએ અહીંયા. એક દિવસ પપ્પાના ગામમાં જઈએ ને એક દિવસ માના ગામમાં જઈએ. એટલે માના ને પપ્પાના બેયની બાજુથી અમે ઓલું રાખીએ છીએ, જે બે નિયમમાં તમારી સાઈડથી રાખીએ ને પપ્પા બાજુથી રાખીએ. એટલે કુટુંબને રાખે ને મામોહારને રાખે. બરાબર. અત્યારે કળશ પૂગ્યા. કળશથી થોડુંક થાય. માં કેટલું થતું છે કળશથી? બહુ ખબર નહીં તો 5-6 કિલોમીટર થતું છે. 5-6 કિલોમીટર એટલું તો થતું છે. બહુ ખ્યાલ નથી. પેલા માં કવડા કોણતા તમે ઘોડાદરમાં રહેતા હતા? એ મને ન સાંભળતું. મારી માં તો બહુ નાના હતા તો અહીંથી રાણાવાવ રહેવા આવતા રહ્યા, એટલે બહુ યાદ નથી. પણ તોય છતાંય અમે દર ફેરે હોળીના પહેલા પડવાના દી કે બીજા પડવાના દી અમે ગંજપીર બાપાએ દર્શન કરવા આવતા જ હોય. ઘોડાદરમાં પીર બાપાનું મંદિર છે ત્યાં. ગઈકાલે પેલો પડવો કરી દીધો એટલે અમારે હવન હતું વિસાવાડા તો ન પહોંચાડવું. એટલે આજે જો કે સવારથી હવનમાં જ ગયા હતા, બપોરે આવી ગયા અને પછી પાછા ઘોડાદર જઈએ. હોળીમાં તો હમણાં 2-3 દિવસ તો રોજે રોજ ફરવાનું છે. સાકરની કરતા હોય પણ વધારે પડતી ખજૂરની જ કરતા હોય. ખજૂર એક અહીંથી તમે અહીંયા પ્રસાદ લઈ શકો, ઘરે કંઈ ન લઈ જવાય પાછું. અને લગભગ દર હોળીએ 100 ખાંડી જેટલો ખજૂર અહીંયા થાય. ઘણા માનતા કરતા હોય, ઘણા અમે કે દર વર્ષે અમે આવીએ એટલે ખજૂર આપણે ધરીએ. ઘણા લોકો એવી રીતના ગામની પણ માન્યતા હોય, ગામની દીકરીઓ બારે હોય એ પણ આવતા હોય બધા, એટલે બહુ જાજો ખજૂર થાય. પછી ખજૂરનું કરે શું ભાઈ? ગયું ખવડાવે એને ક્યાંક સ્ટોર કરે. અહીંથી લઈ ન જવાય, પ્રસાદ નહીં ફરી હોય નહીં. અમારી માં વાત કરતા હોય કેમ કે અહીંયા ના છે એટલે. બક્સો પેક કરી દીધો હતો પણ મારી માટે પાછું ખોયલું કા. બસ બસ તારે પાંચ જાજુ ખૂબ બંધ ન કરવું, 1-2 ડિઝાઇન. ના ના બસ બસ.
ત્યાં વહી ન જાય છાપવાનું ખાલી આમ ઓડાડો થઈ જાય હા તો ઉપર જ બધું થોડી એ જરાક વાત ફરજમાં એટલા ઉપાડ્યા હોય પૂછ્યા વગર ના તો હાલે, બાકી બરડામાં પૂછ્યા વગર ખેતરમાં પગ મૂકો માથે કાપી નાખી. પૂછ્યા ને જવાનું, બાકી ખેતરમાં પૂછ્યા વગર ન જવા દઈએ. અહીંયા તો રોડ ઉપરથી નીકળે, હમણાં પેલા નીકળ્યા ત્યારે કોઈક ઉપાડતા હતા, અમે થોડાક ઉપાડ્યા. જીનું ખેતર હોય એનો થોડા ચણા ખાવા લીધા. લેવું આ લાલી દુબઈ થી કનો આવ્યો હે જેસુ મસા તો હોય તે નહોતો હોય દુબઈ થી કરણ લઈ આવ્યો કરણ નું કીધું ઓહો આમાં હું કઈ લે જા જયશ્રી કઈ દે જા દેવી આ બધી આ તું ઢોળ આપે દઉં આખું બધું દે દેવું હા થેન્ક યુ તો એક શીખાવ કેવાનું એમ તો વેલ એમ વેલકમ વાહ જેસમાં સીટી બેબે તો હેતુ આમ જો તો મને આ ગમે જા આ બહુ ગમે ઈનો દમ કઈ તો આ દમ આ પાણી વાળી મનરા બધી ગમે મણી બધી ગમે
મારે આ બે કરવી. બે કરવી કરે દાવ કર દા થોડી કેવી ડિઝાઇન છે? આવી આવી જો મેં કરી એવી આવી હોય આવી આવી હોય આવી. હા એવી વ્હાઈટ તારી પાટલો પહેરાવી છે એને. હે આ જોઈએ તારે ના ના નથી જોતો ના. અવડે હાથને જ માં જાણે અને હાથ નાના છે હજે આવડે નોક કરવા તારે હા અવડે અવડે આ તઈ ભાગી દે. હે તે આતા છે આતા છે એ ડિઝાઇન કરી તઈ કરવી પડે તઈ તાર કરવા. કામ કરવા ને અત્યારે તાવ તરવા તો કેમ વધારે આવે બધાયમાં અને ધાતા તો જો મસ્ત. મસ્તી ના હે હા તું કેટલા વર્ષ થયા હે આનું હોયું છે મેં તો નહીં પૂછ્યું તું કેટલા વર્ષ થયા એ તો તઈ તો થઈ જશે. જયશ્રીને ક્યાંથી ખબર તુણે નથી ખબર તું કેટલા વર્ષ થયા ઈ? 4 વર્ષ કે હજે સિયાલ બે છે. હજે તો શિયાર બે શિયાર હજે તાણે બેઠું હજે હજે શિયાર બેઠું હજે હજે સોતું બેસું હા બેઠું ચોથું પૂરું થાય પછી પછી સિયાલ બે એમ નહીં ચોથું વર્ષ પૂરું થાય પછી કયું વર્ષ આવે પાંચમો કે પાછું મો નો આવે માં નો આવે પાંચમો સિયાલ મો આવે શિયારમું પૂરું થઈ જાય પછી પછી બીજું આવે. બે પછી કે મારા બર્થડે માં આવજો. તું તેન તું મારો કા હે માવો ઈ તો દે મેં તો હમ પૈસે દી તો આ પોતો હું હે છે. તારો બર્થડે કેદી આવે આ જો પછી એમ નહીં તારો બર્થડે કેદી આવે મારે સિયાલ શિયાર વર્ષ તો પૂરા થાય બર્થડે કેદી આવે ઈ કે ને પણ સિયાલ દી પૈસે શિયાર દી પછી હા 1 2 3 4 5 6 9 તમારે હાથ આ ને. તો કી ઉતાર્યું એમ ગીત ગાવ એ આ થોથા મસે ને ઈ ઉતારી તી પેલા ગીત ગાવ દેખ ફેરે તી અકર સકર અતા સતો પેલો ઓલું વેવે દે હાયું થોથા મસે ગાય તો જ હા ગાય તો જ મુને દાવ તો ભૂવા પાણી કરવા ઈ ગાવ દે ભૂવા પણ દઈ હોય આખું હેર ખાઈ નિરાયતી ગઈ ભૂવા પણ હું બુદ્ધિ પવતાવતી બુઠ્ઠી પડે શબ્દ તો જો ને આ માં તેને આપે થોતા એને જો તાઈ બંધુ એમ નહીં હરખું ગાવતો થાય એમ બોલે એમ નહીં હરખું ગાવ આખું આખું ગાવ દે હાથ ઊંટી પહેલેથી પાછું ગાવ દે ઇને જરી ફરે જાય મુની દાવ લે હાથી તડાઈ ઉઠી પાછું તું આ મારી સામે જોઈને ગાવ જોઈએ લાઈટ કરવું ઇને જરી ફરે જાય એને જોતારી બંધુ આ બંધુ તો એ બંધુ હાય આય આપણે તો ન તો હું આ તૈયાર હવે અહીંથી નીકળીએ અમે બહુ મજા આવી ગઈ આખો દિવસ આજે ફૂલ બીઝી ગયો અહીંયા વિડીયોને એન્ડ કરી દઉં થેન્ક યુ સો મચ તમે વિડીયોને આટલો બધો પ્રેમ આપો છે અને ઘણી સારી કમેન્ટ કરો એ માટે કળશ આવ્યા હતા કળશ કેના ઘરે આવ્યા હતા રાજુના માસી ભાઈ થાય એના ઘરે આવ્યા હતા ગામમાં એના બીજા માસી ભાઈ છે ત્યાં બેસવા ગયા હતા પછી ઘોડાદર ગયા હતા એમ આટા મારીને આજે બીજો પડવો ફૂલ બીઝી ને બહુ મજા આવી ગઈ
ફૂલ ડે હેતુની ઘણી બધી વાતો સાંભળી ને હેતુ અહીંયા આવતો એક ફેર તું ફ્રેન્ડ ના ફ્રેન્ડ કેમ થવાય મારે જાવું હવે ઘરે તો ઘરે જ જવું પડે ને રોકાઈ જાવ તું અહીંયા આવતો થાય ફ્રેન્ડ કેમ થવાય પેલા એ તો કહી દે મને એકવાર ફ્રેન્ડ થવું હોય તો આમ મિક્સ કરવાનું એવું હમણાં કીધું મને કે એમ હોય ને તો ફ્રેન્ડ થાય પેલા હું આવી ને ત્યારે થોડીક વાર તેમ કીધી તું મને નથી ગમતી પછી થોડીક વાર પછી તું મારી ફ્રેન્ડ થાય હવે